હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સવાર વળી ગઈ એકદમ જોરદાર. અને આજનું વાતાવરણ તો કંઈક અલગ જ છે, કેમ કે વરસાદી માહોલ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાનું અપર મહિનો હાલે છે એટલે બધા જો પૂંજવા ધીમે ધીમે મીંડા છે જવા. આપણે ઓફિસ જવાનો ટાઈમ થતો આવે છે. પછી આજનું વેધર છે ને એક નંબર વેધર છે. જોવો તમે, મસ્ત છે ને. પાછળ તો આમ વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું છે અને એક નંબર પવન આવે છે, ઠંડો ઠંડો જોરદાર, કંઈ ઘટે નહીં. આપણે હવે ધીમે ધીમે જવાનું છે ઓફિસ બાજુ. જો મસ્ત આરતી થઈ ગયા, દીવાબત્તી કરી નાખી છે ભગવાનની, જોરદાર. આપણે ઓફિસે જઈશું ધીમે ધીમે. જો અહીંથી બતાવું તમને, જો કેટલું વાતાવરણ આમ જો વરસાદ જેવું છે ને, જોરદાર. અને બર્ડ શું છે, વાહ ભાઈ વાહ, ક્યાં વ્યૂ આ રહા, એક નંબર વ્યૂ આવે ભાઈ, બહુ મસ્ત. અને પક્ષી ઉડે, એક નંબર વ્યૂ આવે, જોરદાર. આવો વ્યૂ આવે ને વરસાદ આવી જાય અને મોજ પડી જાય ની વાત પૂરો મને. તમે જોરદાર સરખાઈની મોજ પડી જાય. તો જો વરસાદ હરખો આવી ગયો હોય ને આમાં તો મોજ પડી જાય જોરદારની. તો હાલો જાશું આપણે ઓફિસ બાજુ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. રૂહી અત્યારમાં છે ને આવી દૂધ કંઈક એવું કંઈક લઈને. સુરતની અંદર ભાઈ મસ્ત અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, એક નંબર જોરદાર. એમાં કંઈ કાટે નહીં. અને વરસાદ આવી જાય ને તો મોજ પડી જવાની છે. એક નંબર ઠંડુ વાતાવરણ થઈ જાય. તો આપણે ઓફિસે આવી ગયા છીએ અત્યારે. કમ્પ્લીટ આપણે ઓફિસ આજે ક્લિયર છે હો ભાઈ, પછી ન કહેતા ક્લિયર નથી. જો બતાવી દઉં, એકદમ ક્લિયર ચેટ. લાગશે વાર પણ આવશે મજા ભાઈ. મારા બાપુજીનો કોલ આવે છે, પછી પાછળથી ક્લિપ લઈ લઉં. જો અત્યારે પાછો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. સાંજ પડે ને વાદળા ખબર નહીં ક્યાંથી આવી જાય. બાકી મસ્ત શાંત હતું વાતાવરણ. સાંજ પડે ને એટલે થઈ ગયું ચાલો. છોકરા જો તમે કેટલા સોસાયટીમાં છે. અત્યારે થોડા પાટે આમથી નામ આમથી નામ, એક બાજુ દૂધવાળા અને એક બાજુ એ બધા પગમાં આવે છે. છોકરાઓને તકીન ખીજાણા આવી છે. હમણાં ઉઠી ગયા. એના બાકી વાદળા થઈ ગયા છે પાછા હતા એમનું જોરદાર. જમીન થઈ ગયા છે ફ્રી. અમારે સામે ઓલી રૂહી છે નહીં, આજ વાતો કરે આજે છે નહીં. જમીન ફ્રી ક્યાંથી રહી. પહેલો ફોન આપે છે બાપુજી. બાપુજી એમ કે છે ગામડે જઈએ, મોસમ કરવાની છે એમ, પછી પાછો વયો જઈએ. ભાઈ હવે એસી માર્યા છે એટલે એને ગામડે સેટિંગ આવતું નથી. વાર લાગે થોડી, પણ જવું તો લાગશે વાર પણ આવશે મજા. એના જેવું છે. નહીં જાય હું જાય મોસમ કરવામાં જવું તો એકાદ વધારે થોડું કઠિન છે અત્યારે. એટલે એના આધારે ધ્યાન રાખવાનું. 3 જણામાં તગારું ભરી છે વાસણ. અમારે રોજ એટલું લણ ફોલવું પડે, ખબર નહીં અમે લણ કેટલું ખાઈ છીએ. કેટલું લણ ખાઈ છીએ અમે રોજ. રોજ ફોલે છે આ, તો લણ અમારે છે ને ઘટે છે ખબર નહીં. રોજ થઈ જાય લણ ફોલે. એમાં એવું છે, લણ છે ને નાનું છે, ટાઈમ પાસ થાય અને વાત થાય બે. એનું કહેવાનું એવું છે. એટલે સાંજે ટાઈમ પાસ થાય, જમીન કસરત થાય, હાલવા જવું ન પડે. આમ હાલવા જવું
હે હે હાલવા કરતા બેસ છે આમાં છે ને શરીર ઉતરી જાય હરખાઈનું. હવે વાળા ભાભી કયો હાલવાની ભેગા જાવ હાલવા એને કયો નહીં એ બેઠા ઉપર કહું જો બેઠા કહું વાંધો નહીં. અને ખોટો પછી અહીં પવન ખાવો હોય ને કહેતા બહાર પવન ખાવો સારો ગરમીનો. મસ્ત નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા એક નંબર. હવે આપણે હે ને હંગામાં આપણે કેન્ડી લઈ ઓછો ફ્રીજમાંથી અછક પડી છે તો અહીંયા ખાઈ લઈ ભાઈ આવે એટલે ભાઈ ગયો છે પાણી ભરવા. બાકી એક નંબર કેરી એમાં ઓલી આવે કેરીનો દાબો નખાઈ ગયો છે અને આપણે ખોલવાનો છે કાલે ચેક કરવાની છે પાકી કે ન પાકી એમ. તો ચાલો કેન્ડી ખાવા. બધી જગ્યાએ અત્યારે ને ફૂલે ફૂલ બાકા દીકા જ હાલતી હોય હંમેશાની મેં ક્યાંય એટલે ક્યાંય છે ને એવું ન હોય કે આઈસ્ક્રીમની સિઝન નહીં હાલતી હોય. જો સામે હોતે જો ઓલા માળી જો આઈસ્ક્રીમ ખેંચે ફૂલે ફૂલ આઈસ્ક્રીમની કેન્ડી ફૂલે ફૂલ જોર્સમાં હાલે ચારે બાજુ. આપણે ભાઈની વાત કરવી છે કે ખાઈ લેવી છે? ભાઈની વાત જોવી છે કે ખાઈ લેવી છે? ફોન તો કર્યો તો મેં આવ્યો હે કાંઈ દેખાતો જ નથી. ઉતાવળા પગે હિલો આવે થોડી ઉતાવળા પગે હિલો આવે છે. દિવાલ નડી ના લે આમ રસ્તામાં વળી કોઈ એને ગાડી બાડી ઠોકર મારતા જઈ આમ એટલે આમ છે બધું કમ્પ્લીટ. આખો ઠેલો ભરીને આવે પાણીની બોટલનો. જો ઓલી શ્રીજા રમે છે આપણે શ્રીજા જ કહેવાની. શ્રીજા જેવી છે ને એટલે એને ચાલો આવી ગયો. હું ને પહેલો બે ફોન જોઈ છે ને હવે 11 થઈ ગયા છે. ધીમે ધીમે હોવાનો પ્લાન કરી આપણે વ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા વ્લોગમાં નવા મોજ મસ્તી સાથે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.